હવે practical 2 માં હાથમાં create an application that will have a spinner with a list of country name. On a selection of any country name, that country name should be displayed in text view. હવે આ સ્પિનર રહ્યું ને એ કોના જેવું ખબર? તો કે આપણે ડ્રોપ ડાઉન આવે ને HTML માં એમાં બસ સેમ એના જેવું. અને આનામાં આપણે લિસ્ટ વ્યૂમાં કેમ એરે એડેપ્ટરનો યુઝ કરીને વેલ્યુ એડ કરાવી હતી, બસ સેમ આમાંય તે એ જ રીતેથી વેલ્યુ એડ કરાવવાની રહે. આપણે તો જોઈ લઈ. પહેલાં લિનિયર લેઆઉટ લઈ લીધું, ઓરિએન્ટેશન વર્ટિકલ, પછી સ્પિનર લીધું. સ્પિનરમાં જોઈ લ્યો કાંઈ વેલ્યુમાં ચેન્જ નથી, બહુ વધારે નથી. એક આઈડી, લેઆઉટ વિથ અને લેઆઉટ હાઇટ. રેડી? પછી ટેક્સ્ટ વ્યૂ લીધું, એની અંદર મેં એની આઈડી આપી દીધી, આ તે, પછી ટેક્સ્ટ અને એની સાઇઝ આપી દીધી. આ બધી બેઝિક પ્રોપર્ટી છે. હવે શું થાય, ટેક્સ્ટ વ્યૂની અંદર જે રહીને ટેક્સ્ટ વ્યૂની અંદર જો મેં સિલેક્ટ કન્ટ્રી લખ્યું તો કન્ટ્રી સિલેક્ટ થઈ જાય ને એટલે એની અંદર વેલ્યુ આવી જવી જોઈએ. રેડી? આપણે ગયા અંદર જેના લગ્ન છે એનું નામ લખ્યું. રેડી? બેના લગ્ન છે એટલે એના નામ લખ્યા. પછી અહીંયા એ બેને કનેક્ટ કરાવ્યા ફાઇન્ડ વ્યૂ બાય આઈડી કરીને. પછી અહીંયા સ્ટ્રિંગનો એરે બનાવ્યો જેની અંદર બધી કન્ટ્રી લઈ લીધી. કન્ટ્રીનું કીધું છે એટલે ઇન્ડિયા, ઇન્ડિયા 2 અને ભારત 3 કન્ટ્રી લઈ લીધી. હવે આને શું કરવાનું છે તો કે સ્પિનરની અંદર એડપ્ટ કરાવવાનું છે. તો આપણે ઓલું આની પહેલાં લિસ્ટ વ્યૂમાં કેમ કરાવ્યું હતું એડપ્ટ? પહેલાં એડપ્ટર બનાવવાનું, પછી ઓલો ત્રિકોણ કાઉન્સ આવે આમ, એક આમ, બીજો આમ. એ રીતના ત્રિકોણ કાઉન્સની અંદર સ્ટ્રિંગ લખવાનું. પછી એડપ્ટરનું નામ ઇઝ ઇક્વલ ટુ એરે એડપ્ટર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એરે એડપ્ટર. પછી ત્રિકોણની અંદર સ્ટ્રિંગ અને પછી ગોળ કાઉન્સમાં 3 પેરામીટર પાસ કરવાના. પહેલો પેરામીટર જે રહ્યો એ કન્ટેક્સ્ટ ફાઇલ, બીજો પેરામીટર જે રહ્યો એ કયો તો કે જે એનું લેઆઉટ રહ્યું એન્ડ્રોઈડ ડાયરેક્ટરીમાંથી લેઆઉટ કેવું દેખાશે એ, અને ત્રીજો પેરામીટર જે રહ્યો એ કઈ આપણે સ્ટ્રિંગ કે કયો એરે આપણે એની અંદર પાસ કરાવવાના, એટલે કે કઈ આઇટમ છે એની અંદર પાસ કરાવવાના એ. તો એ પાછું જોઈ લઈ. અહીંયા બે કનેક્ટ કરાવ્યું. પછી મેં કીધું એમ એરે એડેપ્ટર, એડેપ્ટરનું નામ એડેપ્ટર. અહીંયા લખ્યું નથી, લખો ન લખો ચાલે, એવું જરૂરી નથી. પછી કન્ટેક્સ આપ્યો, પછી લેઆઉટ આપવાનું. જો આમાં સ્પિનર લેઆઉટ આપવાનું. રેડી? કેમ કે અહીંયા સ્પિનરનો યુઝ કર્યો છે તો સિમ્પલ સ્પિનર લેઆઉટ યુઝ કરવાનું. અને એ યુઝ કરવાનું એટલે સીધું એ સજેશન આપી જ દે, ડ્રોપ ડાઉન આઇટમ આપો કે આઇટમ આપજો. આપણે ડ્રોપ ડાઉન આઇટમ મારે એકવાર ટ્રાય કરી, મેં એને ઉપરનું ટ્રાય કર્યું છે. પછી જે એરે રહ્યો એ પાસ કરાવવાનો. પછી જે આપણું સ્પિનર જે રહ્યું એની હારે એડેપ્ટ કરવા માટે સેટ એડેપ્ટર નામની મેથડ અને એમાં પેરામીટર તરીકે એડપ્ટ પાસ કરવાનું. ઓલામાં જેમ કઈ મેથડ હતી, સેટ ઓન આઇટમ સિલેક્ટ લિસનર, સેમ આમાં એ જ તે સેટ ઓન આઇટમ સિલેક્ટેડ લિસનર. પછી આ એનું ઓલું જે આગળનું વધારાનું કોલ કરે એ, પછી ઓવરરાઇડ. આમાં કેવું થાય, આમાં એક આ જે મેથડ રહી ને ઓટોમેટિક કોલ થઈ જાય. એ ખબર નહીં શું કામ, જો બતાવું. ઓન નથિંગ ક્રિએટેડ, એ લગભગ હું જ્યાં સુધી માનું છું ત્યાં લગી એનું કારણ એ છે કે અહીં આપણે જો માની લો કોઈ વસ્તુ આપણે સિલેક્ટ જ નથી કરી તો એ ટાઈમ ઉપર કઈ વસ્તુ બતાવવાની, કેમ કે આ ડ્રોપ ડાઉન છે. ડ્રોપ ડાઉનમાં કાંઈ સિલેક્ટ ન હોય તો પહેલી વેલ્યુ જે રહી ઓટોમેટિક સિલેક્ટ ગણાય. તો અહીંયા બતાવવાનું શું હોય એની માટે એ મેથડ જે રહી ને ઓવરરાઇડ થાય છે. રેડી? અહીંયા મેં લખ્યું ન્યૂ અને આવી ગયું. તો આ એની મેળા જ આવી જાય છે મેથડ ઓન સિલેક્ટેડ, નથિંગ સિલેક્ટેડ. પછી શું કરવાનું, ઓન આઇટમ સિલેક્ટ થાય તો અહીંયા શું કરવાનું છે તો કે ટીવી ડોટ સેટ ટેક્સ, ટીવી મીન્સ ટેક્સ યુ ડોટ સેટ ટેક્સ આઇટમ બોમ્બ્સ, આ મેં સ્ટ્રિંગ પાસ કરી, વત્તા એસસી એટલે કે કોણ જે કંટ્રોલર છે, શું કહેવાય સ્પિનર જે છે એનું ગેટ સિલેક્ટેડ આઇટમ, એની આ મેથડ છે ગેટ સિલેક્ટેડ આઇટમ ડોટ ટુ સ્ટ્રિંગ, એટલે કે જે આઇટમ સિલેક્ટ થઈ છે એ અહીંયા આવી જશે અને એનું નામ ટુ સ્ટ્રિંગમાં કન્વર્ટ થઈ જશે. હવે આમાં તમને એમ થતું હશે કે આ ગેટ સિલેક્ટેડ આઇટમ નામની મેથડ રહી
એ આપણે ઓલામાં કેવું લિસ્ટ વ્યૂની અંદર એ યુઝ કરી શકીએ કાં, પણ લગભગ એમાં એવું નથી થતું, કેમ કે એમાં જ્યારે એવું કરવા જાય ને તો એરર આવી જાય છે. એટલે સ્પિનરની અંદર જ આ એક મેથડનો યુઝ કરાય છે, ઓલામાં નથી થતું. ત્યાં આપણે કઈ વસ્તુ યુઝ કરી હતી તો કે અહીંયા આપણે પોઝિશનને યુઝ કરીને ઇફ કન્ડિશનમાં મૂકીને કર્યું હતું. બસ તે આમાં આટલું જ છે, વધારે કંઈ નથી. આઉટપુટ એકવાર બતાવી દઉં. પ્રેક્ટિકલ 2માં હાથ, એક મિનિટ આપણે ચેન્જ કર્યો હતો એટલે ફરીથી આ એક ચેન્જ કર્યો છે લેઆઉટમાં, સ્પિનર ડ્રોપ ડાઉન આઇટમનું લેઆઉટ. કાંઈ વધારે ફેર નથી પડ્યો, ખાલી આજે હતું ને એ વધારે મોટું દેખાઈ ગયું ડ્રોપ ડાઉન. ઇન્ડિયા સિલેક્ટ કર્યું, ઇન્ડિયા 2 એટલે ઇન્ડિયા 2 આવ્યું. ભારત સિલેક્ટ કર્યું તો અહીંયા ભારત આવ્યું. ઇન્ડિયા સિલેક્ટ કર્યું તો ઇન્ડિયા આવ્યું. ઇન્ડિયા 2 સિલેક્ટ કર્યું તો ઇન્ડિયા 2 આવ્યું. બસ આ પ્રેક્ટિકલ 7.